મોટા ભાઈ જે હાલ ગાંધીનગરમાં ટાઉન પ્લાનિંગમાં કોઈ સારા હોદ્દા ઉપર છે, હાલ ચાલુ છે ફરજ પર, એમણે 2012માં જ્યારે અમરેલીનું માર્કેટિંગ યાર્ડ બનતું હતું ત્યારે એ અમરેલી માર્કેટિંગ યાર્ડ માટે જે જમીન ખરીદાયેલ હતી એ એમના જે શાસકો હતા એ વખતના જે એમના બોડી હતું એમણે આના માટે નાબાર્ડમાંથી 2.5 કરોડ રૂપિયાની લોન લીધેલી અને આગોતરી હરાજી કરીને વેપારીઓ પાસે ડિપોઝિટના પૈસા બીજી લીધેલા. એટલે એમને તાત્કાલિક આ માર્કેટિંગ યાર્ડ બનાવવાની જરૂર હતી, એટલે એમને વિલંબ પોસાય એમ હતો નહીં. એટલે વિલંબ ટાળવા માટે અંતે થાકીને એમણે આ સાગઠિયાને 2.5 લાખ રૂપિયા માગ્યા આપ્યા. એ સાગઠિયાએ ત્યાર પછી એક આગળ ગાંધીનગર મોકલ્યા, પણ કમનસીબે ત્યાં પણ ગાંધીનગરમાં પણ માર્કેટિંગ યાર્ડના સંચાલકો પાસે, માર્કેટિંગ યાર્ડના બોડી પાસે વધારે પૈસાની માંગણી કરવામાં આવી. 6 લાખ રૂપિયા જેવી લગભગ રકમ મંગાણી એવું મને યાદ છે. એ ફરિયાદ મારી પાસે જ્યારે એ બોડીએ કરી ત્યારે એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પાસે મેં ફોનથી રજૂઆત કરી, અમને રૂબરૂ બોલાવ્યા, સાંભળ્યા અને તાત્કાલિક એમણે જરૂરી હુકમો કરીને 24 કલાકમાં જે સેન્કશન જોતી હતી, જે પરમિશન જોતી હતી, જે એની અમને ત્યાંથી મળી ગઈ. પણ ત્યાં એ દરમિયાન 2.5 લાખ રૂપિયા તો સાગઠિયાના મોટા ભાઈએ લઈ જ લીધેલા. પણ મારા ધ્યાનમાં આવતા બીજે દિવસે મેં સાગઠિયાને ફોન કરીને કીધું કે બીજું આ ખેડૂતોની સંસ્થા છે, ભારતીય જનતા પાર્ટીના લોકો એમાં શાસન કરે છે અને આ પૈસા તમે કઈ રીતે લઈ શકો? અને ખેડૂતોના હિતના પૈસા છે, ખેડૂતોના મહેનતના પૈસા છે, એ પૈસા તમે થોડા માગી શકો. આ પૈસા તમે 24 કલાકમાં અમને પરત કરો, નહીં તો તમારી સામે અમારે ફરિયાદ કરવી પડશે. એટલે આ સાગઠિયાએ પછી બીજે દિવસે અમને 2.5 લાખ રૂપિયા મોકલી આપેલા.